આ બધાય જ્યારે પુરુષો કાંઈક ક્યાંક જાતા હોય ને ત્યારે એ કૃષ્ણ ભગવાન પાસેથી શીખવાનું હોય, એ ન શીખે, ઊંધું ઊંધું શીખે. કાનુડો પાસે ભાઈઓએ શીખવાનું છે, કૃષ્ણ પાસે શીખવાનું. કાનુડાની બે વાત, કાનુડા પાસે બે વસ્તુ છે, કૃષ્ણ ભગવાન પાસે બે વસ્તુ છે, સુદર્શન છે અને બંસી છે. પણ ભગવાનને આનો ઉપયોગ કરતા આવડે છે, ભાઈઓ નથી આવડતો. ભાઈઓ શું કરે ખબર છે? ઉપયોગ ખોટો કરે. કારખાને જાય, રેતી વેચવા જાય ને ત્યારે જેટલા સૂર હોય ને એના કસ્ટમર પાસે બધાય સૂર પેલા ફેલાવી દે, બધા વાપરી નાખે અને ઘરે જઈને સુદર્શન કાઢે. એવું નહીં કરવાનું. સુદર્શન ધંધામાં કામ આવે. મારા વાલા ઘરે જાવ ને તો મોરલીના મીઠા સૂર દેવા જોઈએ. ઘરે જાવ ત્યારે મોરલીના મીઠા સૂર. હા શીખો, મને ખબર છે એમ જ આવશે. આમાં બાજુમાં કોણ ઓલા બંગડીના જેને ગા લાગ્યા છે ને, શીખો, જો સાંભળો. આ બધા યાદ કરે. અને આ એક નથી બેન મારા વાલા, આ બધા યાદ છે. ઘર ઘર કી બાત, કહાની ઘર ઘર કી, આજ છે બધું. દુકાને જાય ને તો બધા સૂરો જેટલા હોય ને કસ્ટમર પાસે, જેટલા સૂરો હોય એ બધા પૂરા કરી નાખે. પછી ઘરે આવે ને સુદર્શન જાણે એમ ભઠ્ઠામાંથી આવતા હોય ને એમ. તો કૃષ્ણ પાસે શીખવાનું છે. મારે જે બે વાત કરવી છે મુખ્ય, એક તો મારી ઈચ્છા હોય કે અહીંયા વ્યક્તિ આવે ને 140 આવ્યા હોય ને, 140ના મનમાં એમ થવું જોઈએ કે આ આપણો ટાઈમ છે ને એ વેસ્ટ નથી ગયો, આપણા જીવનનો સૌથી બેસ્ટ ટાઈમ ગયો છે. એટલું તો થવું જ જોઈએ, એ મારી ઈચ્છા હોય. હરિહર કરવી મારે ઠાલી અરજી, તું ઈચ્છે તેમ તાતું મારે કરવી ઠાલી અરજી. ઈચ્છા તારી, મરજી તારી, મારે હરિહર કરવી ઠાલી અરજી. હું તો અરજી કરી શકું, મરજી આની હાલે. અરજી મારી હાલે તો મરજી મારા કાનુડાની હાલે. પછી એવું થાય કે ન થાય એની ગેરંટી માર નહીં, ઈચ્છા મારી છે. એવું થાય ન થાય એવું કાનુડાની ગેરંટી, એમાં મારી ગેરંટી ન હોય, મરજી એની હોય. અને બીજો મારો ભાવ એવો હોય કે મારા શ્રોતા હોય ને, મારા શ્રોતા જુઓ, 7 દિવસ સુધી તમે સાંભળ્યું હશે ને તો બે વસ્તુ તમે માર્ક કરજો. એક તો મેં ક્યારેય દાનનું મહત્વ નહીં સમજાયું હોય. અહીંયા મુકાય ને આ દેવાય ને, કારણ કે બિલકુલ મને ગમતું જ નથી. કાંઈ લેવું ને કોઈ પાસે લઈ લેવું ને એવું મને ગમતું જ નથી. હું આગ્રહ જ કરું, ન મૂકો અહીંયા. મને દાન બહુ આમ બહુ કોઈક દીએ ને આવું બધું મને ગમે નહીં. ભલે બ્રાહ્મણ છું તો સ્વીકાર કરવો જોઈએ, કોઈના ઈચ્છાનો સ્વીકાર કરવો લઈ લો, પણ બહુ ગમે નહીં. અને બીજું, જો મારા શ્રોતાઓ 7 દિવસ સુધી વ્યવસ્થિત સાંભળ્યું હોય ને તો એક ઈ વાત છે, મેં 7 દિવસમાં કોઈ દિવસ તમને એમ ન કીધું કે વાતું ન કરો, શાંતિ રાખો. આવું 7 દિવસમાં હું કહું નહીં, કારણ કે હું એ સિદ્ધાંત ઉપર હાલું છું મારા વાલા. હું મારું કામ કરું, તમે તમારું કામ કરો. હું મારું યોગ્ય કામ કરું, તમે તમારું જે તમને હું છે એ યોગ્ય કામ. તમને હું શું કામ? અરે શાંત કરવાનું કામ તો મારા ભગવાનનું છે.